હરિ મહંત સ્વામી મહારાજે વરિષ્ઠ સંતો સમક્ષ જ્યારે આ સત્રની સંકલ્પના પ્રસ્તુત કરી ત્યારે પત્ર દ્વારા તેઓશ્રીએ જણાવેલું કે મોટા મોટા વિદ્વાનો પણ અક્ષર પુરુષોત્તમની વાતોથી રાજી થાય છે. બધી વાતે સુગમ થઈ ગયું છે, આ બધી મહિમાની વાતો થાય. તો સ્વામીશ્રીની પ્રેરણા અનુસાર વિદ્વત જગતની અંદર અક્ષર પુરુષોત્તમનો કેવો પ્રભાવ પડ્યો છે તે વિષયની રસપ્રદ અને અદ્ભુત વાતો લઈને આપણી સમક્ષ ઉપસ્થિત છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય વિદ્યાવારિધિ પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી, તેઓનો વિષય છે અક્ષર પુરુષોત્તમ દર્શનનો પ્રભાવ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. અક્ષરધામમાંથી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એક વિશિષ્ટ સિદ્ધાંત લઈને અનંત જીવના કલ્યાણ માટે પૃથ્વી પર આવ્યા અને એમનો એ અનુપમ સિદ્ધાંત ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા આખા વિશ્વની અંદર ફેલાયો છે, ફેલાઈ રહ્યો છે. આ ઉપાસના પ્રવર્તનની અંદર એક બહુ જ અગત્યનું કાર્ય હોય તો એ છે શાસ્ત્ર નિર્માણનું કાર્ય. સંપ્રદાયની અંદર શાસ્ત્રો રચાય એવી પ્રવૃત્તિ ગુણાતીત ગુરુવર્યો દ્વારા થતી રહી છે. ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા ઈષ્ટદેવ અને ગુરુવર્યોના જીવનચરિત્રો રચાયા, તત્વજ્ઞાનના ગ્રંથો પણ રચાયા, સંપ્રદાયના ઇતિહાસના ગ્રંથો પણ રચાયા. આ બધાની સાથે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો એક સંકલ્પ એવો હતો ઘણા સમયથી કે પ્રસ્થાનત્રય ઉપર ભાષ્યો રચાય, ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણેના ભાષ્યો રચાય અને વિદ્વદ વર્ગની અંદર એમની ભાષામાં સમજી શકાય એવી રીતે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની રજૂઆત થાય. 1976ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલમાં વિરાજમાન હતા અને એ વખતે મા આનંદમયી દ્વારા જે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ભારતભરમાંથી મહામંડલેશ્વરો ત્યાં પધાર્યા હતા. આ મહામંડલેશ્વરો પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે ગોંડલ અક્ષર મંદિરે પણ પધાર્યા હતા. એ વખતે વાત દરમિયાન કેટલાક મહામંડલેશ્વરોએ એક ચર્ચા કરી હતી કે તમારા સંપ્રદાયનો સિદ્ધાંત કયો છે અને પ્રસ્થાન ત્રયને અનુસારી ભાષ્યો તમારા સંપ્રદાયમાં છે કે કેમ. પૂજ્ય વિવેકસાગર સ્વામી એ વખતે ત્યાં હાજર હતા અને એમણે સમાધાન પણ કર્યું હતું આ પ્રશ્નોનું. પરંતુ એ વખતે એમના મનની અંદર અને પરમ પૂજ્ય સ્વામીશ્રીના મનની અંદર પણ એ વિચાર આવ્યો હતો કે આપણી પાસે પણ આપણા આવા ભાષ્યો હોવા જોઈએ. ગોંડલથી ગઢડા સુધી યાત્રા દરમિયાન આ જ ચર્ચા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કરી હતી. ગઢડાની અંદર એ વખતે અક્ષરદેરીની અંદર અને લક્ષ્મીવાડીએ સ્વામીશ્રીએ ધૂન પણ કરી હતી. આ સંકલ્પ પ્રમુખ સ્વામી મહારાજના મનમાં હતો અને એ પ્રમાણે સંતોને તૈયાર પણ કરતા હતા. એમના અંતરની અંદર આ બધું પહેલેથી નિશ્ચિત હશે અને એમણે 2005ની સાલમાં પરમ પૂજ્ય ભદ્રેશ સ્વામીને આજ્ઞા કરી કે તમે પ્રસ્થાનત્રય પર ભાષ્યો રચો. બહુ જ મોટું કાર્ય હતું. સ્વામી બાપાએ સમય આપ્યો ફક્ત 2.5 વર્ષનો કે 2007માં સંસ્થા શતાબ્દી સુધીમાં ભાષ્યો રચાઈ જાય. અને ખરેખર તત્વજ્ઞાનના ક્ષેત્રની અંદર જે લોકો પ્રસ્થાનત્રય ભાષ્ય શું છે એ જાણે છે
એ બધાને આ વાત આશ્ચર્ય જેવી લાગે છે કે આટલા ઓછા સમયની અંદર આવું ઐતિહાસિક કાર્ય કઈ રીતે થાય. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પની અંદર એવી શક્તિ હતી અને અશક્ય કહી શકાય એવું કાર્ય 2007માં સંસ્થાના શતાબ્દી મહોત્સવે પૂર્ણ થયું. સ્વામી બાપા બહુ જ રાજી થયા એ વખતે. હવે આ ઉદ્ઘાટન પછી પ્રસ્થાનત્રયી સ્વામિનારાયણ ભાષ્ય એના ઉદ્ઘાટન પછીના 6 દિવસ પછી એક વિશિષ્ટ પ્રસંગ બન્યો છે જેની લગભગ બહુ ઓછા લોકોને જાણ છે. એ વખતે આ ઉત્સવ પૂરો થયો, સંસ્થા શતાબ્દી મહોત્સવ, અને સારંગપુરના સંતો દર્શન કરવા માટે આજુબાજુના મંદિરોમાં ગયા હતા. એમાં મહેસાણા મંદિરે પણ સંતો પધાર્યા હતા. એ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મહેસાણાની અંદર હતા. એમણે આ સંતોની અંદર ભદ્રેશ સ્વામીને જોયા એટલે એમણે કહ્યું કે તમે મને મળીને જજો. જ્યારે એમને મળવા માટે ગયા ત્યારે મહંત સ્વામી મહારાજે 5 પાનાનો એક પત્ર લખીને તૈયાર રાખ્યો હતો. આ પત્રની અંદર મહંત સ્વામી મહારાજ 23 તારીખે આ પત્ર લખે છે, એટલે કે શતાબ્દી મહોત્સવ પૂર્ણ થયાના 6ઠા દિવસે. એમાં એમણે લખ્યું છે કે આપે આ જે ભાષ્ય લખ્યું છે એ ઘણું બધું કામ કરશે. પંડિતો એકલા માટે નહીં, પણ અમે બધા હરિભક્તો, કાર્યકરો બધાને ઘણું સરળ થઈ પડશે અને વધુ સચોટતાપૂર્વક, ગૌરવપૂર્વક, નિઃશંકપણે અમે ગાઈશું અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ, પ્રગટ અક્ષર પુરુષોત્તમ. આપણને મહંત સ્વામી મહારાજના શબ્દોની અંદર દેખાય છે કે એ કેટલું બધું આની અંદર જોતા હતા ભવિષ્ય. પછી એમણે કીધું કે ભદ્રેશ સ્વામી, તમને તો અત્યારે કદાચ જે ભાષ્ય લખ્યું એ જોઈને ખબર નહીં પડતી હોય. પહેલાં શાસ્ત્રીજી મહારાજ કેટલા રાજી થયા છે એની વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ હોત તો ચોક્કસ ખભે બેસાડીને ફરતા હોત તમને. જે શાસ્ત્રીજી મહારાજે કીધું છે કે અક્ષર પુરુષોત્તમની વાત કોઈ મારા માથા પર બેસીને કરે તો પણ ઓછું છે. એ વાતને અનુસંધાનમાં રાખીને મહંત સ્વામી મહારાજે આ રાજીપો બતાવ્યો અને પછી એમણે કીધું કે તમને ખબર નહીં હોય કે તમોએ શું કર્યું છે. મોટા આચાર્યોએ જે કરે તે તમોએ કર્યું છે. આનો અર્થ એ થાય કે મહંત સ્વામી મહારાજને તો ખબર હતી કે આ શું થયું છે. પ્રમુખ સ્વામી મહારાજને તો ખબર હતી કે આ શું કાર્ય થયું છે. કદાચ લખનારને પણ ખબર નહીં હોય એવી એમને ખબર હતી. એ વખતે એ ભવિષ્યને જોતા હતા અને જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ આપણને એ વાતની પ્રતીતિ થતી ગઈ. પરમ પૂજ્ય સ્વામી બાપાએ, પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે આ ભાષ્યોની રચના કરાવી ત્યારે એમણે આજ્ઞા કરી હતી ભદ્રેશ સ્વામીને કે તમારે હવે વિદ્વાનોને મળવું અને વિદ્વાનોને મળીને અક્ષર પુરુષોત્તમની વાત કરવી. એની સાથે સાથે એમણે આશીર્વાદ આપ્યા હતા કે તમે આ અક્ષર પુરુષોત્તમની વાત કરશો તો તમને કોઈ ના નહીં પાડે. આ એમના આશીર્વાદ હતા. સ્વામીએ કીધું કે સાથે વિદ્વાન સંતો હોય એઓને પણ મળવું અને એમને પણ આપણા સિદ્ધાંતની વાત કરવી. આમ જુઓ તો આ એક નવો ઉપક્રમ હતો. કારણ કે કોઈ શ્રદ્ધાળુ હોય અથવા તો તત્વજ્ઞાનના વિષયની અંદર જે બહુ ન જાણતા હોય તો એમની પાસે વાત કરવી હોય તો એ તો બહુ સહેલી વાત છે. પણ જે ઘણું બધું જાણતા હોય, પોતે પણ ઘણો અભ્યાસ કર્યો હોય, ગ્રંથો લખ્યા હોય, ભણાવતા હોય અને કોઈ સંપ્રદાય સાથે પણ ઘણીવાર જોડાયેલા હોય, એમની પાસે જઈ અને અક્ષર પુરુષોત્તમ તત્વજ્ઞાનની વાત કરવી એ જરા જુદું હતું. પરંતુ એક બાજુ પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ, એમના આશીર્વાદ અને સાથે સ્વામીશ્રીએ એક ટૂલ આપ્યું, એક માધ્યમ આપ્યું કે શાસ્ત્ર દ્વારા તમારે વાત કરવી. કારણ કે શાસ્ત્ર સર્વમાન્ય વસ્તુ છે અને એ શાસ્ત્રના આધારે જ્યારે કોઈ સિદ્ધાંત પ્રતિપાદિત થતો હોય ત્યારે બધાને માન્ય થાય. તો આ વાત સ્વામીશ્રીએ કરી અને એ રીતે હવે વિદ્વાનોને મળવાનું શરૂ થયું. આપણી સંસ્થા આપણા તત્વજ્ઞાનને હવે બહારના વિદ્વાનો સમક્ષ રજૂ કરવાની શરૂઆત થઈ. જ્યારે પૂજ્ય ભદ્રેશ સ્વામીએ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર થીસીસ લખી હતી પીએચડી માટેની અને મૈસૂર યુનિવર્સિટીમાં એનું સબમિશન થયું હતું,
થીસીસ સબમિટ થયા પછી પીએચડીની અંદર એવી પ્રક્રિયા હોય છે કે કોઈ બે મોટા વિદ્વાનોને એ મોકલવામાં આવે. એની પહેલેથી ખબર ન હોય, પણ સારા વિદ્વાનો એક ક્ષેત્રના હોય એને મોકલવામાં આવતી હોય છે. અને એ વિદ્વાનો થીસીસ જોઈ અને પછી યુનિવર્સિટીને એનું રિઝલ્ટ મોકલે કે આ થીસીસ છે પીએચડી માટે માન્ય કરવા યોગ્ય છે કે નહીં, અને સાથે પોતાનો અભિપ્રાય લખ્યો હોય. તો જ્યારે આ થીસીસ ત્યાં મૈસૂર યુનિવર્સિટીની અંદર રજૂ થઈ હતી, એને મોકલવામાં આવી હતી, તો એમાં એક વિદ્વાન હતા શ્રી વિષ્ણુ પોટ્ટી કરીને. તેઓ પોતે કાંચીપુરમ યુનિવર્સિટીની અંદર ડીન તરીકે રહેલા છે. તો જ્યારે એમણે આ થીસીસ જોઈ હતી, એ તો વિદ્યાર્થીને ઓળખતા નહોતા, કોની લખેલી આ થીસીસ છે એ પણ ખબર નહોતી, એની પાસે તો સીધો ગ્રંથ આવ્યો હતો. પણ એ જોઈને એમણે કીધું હતું કે આ થીસીસની અંદર જે જ્ઞાન છે, આ અક્ષર પુરુષોત્તમ જ્ઞાનની શાસ્ત્રીય રજૂઆત આવી રીતે થઈ રહી હતી. એમણે કીધું કે આની અંદર જે જ્ઞાન છે એ એટલું અદ્ભુત છે કે એક નવો યુગ લાવશે. સાધારણ રીતે પ્રોફેસરો અભિપ્રાયમાં આવું ન લખે, પણ એણે કીધું કે આમાં એવું જ્ઞાન પડેલું છે કે એક નવો યુગ લાવશે. પછી એણે કીધું કે આ ગ્રંથની અંદર મને સમાધિની ભાષા અનુભવાય છે. જ્યારે કોઈ વિશિષ્ટ અલૌકિક દર્શન થતું હોય ત્યારે એને સમાધિ કહેવામાં આવે છે. એમણે ત્યાર પછી તો સત્સંગ સંપર્કમાં આવ્યા અને આપણા ભાષ્યો પણ એમણે વાંચ્યા અને વાદ ગ્રંથ પણ વાંચ્યો. પણ એમણે એ વાત કરી હતી કે સાધારણ રીતે લોકમાનસ એવું હોય છે, આપણી માનસિકતા એવી હોય છે કે જૂનું હોય એ તો આપણે માની લઈએ, પણ જ્યારે કોઈ નવી વાત આવે ત્યારે બધા શંકાની દૃષ્ટિથી જોતા હોઈએ છીએ. વિદ્વદ વર્ગ સમક્ષ આ એક નવી વાત આવી છે અક્ષર પુરુષોત્તમ દર્શન રૂપે. પણ મને એટલું તો અનુભવાય છે કે જો કોઈ પૂર્વગ્રહ છોડીને કોઈ ખુલ્લા મનથી આને વાંચશે તો ચોક્કસ એમને પ્રભાવિત કરશે જ, એવું આ તમારું તત્વજ્ઞાન છે. આવા અભિપ્રાયો વિદ્વાનો તરફથી શરૂઆતથી જ મળતા રહ્યા. દક્ષિણ ભારતના એક ખૂબ જ મોટા વિદ્વાન છે રામાનુજ તાતાચાર્ય. રામાનુજ સંપ્રદાયની અંદર જો સૌથી વધારે મૂર્ધન્ય પંડિત કોઈને ગણવા હોય તો સમગ્ર વિશ્વમાં એમની એના માટે નામના હતી. અત્યારે તો પોતે હયાત નથી આ પૃથ્વી ઉપર, પરંતુ એમણે પોતે રામાનુજ સંપ્રદાયની અંદર બહુ જ સંશોધન કરેલું છે, ઘણું બધું કામ એમણે કરેલું છે. રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ તિરુપતિના વાઇસ ચાન્સેલર તરીકે પણ રહી ચૂક્યા છે. 26 જેટલી જુદી જુદી સંસ્થાઓની અંદર તેઓ પોતે પદ ધરાવતા હતા. રાષ્ટ્રપતિ એવોર્ડ એમણે પ્રાપ્ત કર્યો હતો. તો પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે રામાનુજ સંપ્રદાયના વિદ્વાન આપણા ભાષ્યોને જુએ એવી ઈચ્છાથી એમની સમક્ષ જ્યારે આ રજૂઆત કરવામાં આવી, 5 દિવસ સુધી એમની સાથે રહીને જ ભદ્રેશ સ્વામી એની ચર્ચા પણ કરી હતી. પણ પછી એમણે આનો અભ્યાસ કર્યો. એમની ઉંમર એ વખતે આમ તો મોટી હતી, પણ સતત 1-1.5 મહિના સુધી એમણે બધા ભાષ્યોનો અભ્યાસ કર્યો અને પછી એમણે 11 પાનાનો અભિપ્રાય લખીને આપ્યો છે સંસ્કૃતની અંદર. હવે આ અભિપ્રાયની અંદર એમણે બહુ સ્પષ્ટપણે એ વાત કરી કે આનાથી એ સ્પષ્ટ થાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું જ્ઞાન, ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત એ મૌલિક સિદ્ધાંત છે. અદ્વૈતથી પણ જુદો છે, દ્વૈતથી પણ જુદો છે, વિશિષ્ટાદ્વૈતથી પણ જુદો સિદ્ધાંત છે. આ એક મૌલિક સિદ્ધાંત છે અને વેદાંતને માન્ય સિદ્ધાંત છે. એમણે વાત કરી કે આની અંદર જે અક્ષર તત્વની વાત આવે છે એ એકદમ વિશિષ્ટ છે. પછી એમણે લખ્યું છે કે પ્રસ્થાનત્રયની અંદર જે બ્રહ્મ અને પરબ્રહ્મની વાત સાબિત કરવી એ સહેલું કામ નથી. એમાં પણ ખાસ કરીને બ્રહ્મસૂત્ર એવો ગ્રંથ છે કે જે બધા જ સિદ્ધાંતની પરીક્ષા લઈ લે. બ્રહ્મસૂત્રમાંથી જો કોઈ વિદ્વાન પસાર થાય અને પોતાનો સિદ્ધાંત સાબિત કરે તો એ સિદ્ધાંત સર્વમાન્ય થઈ જાય. તો અહીં આગળ સારધાર બ્રહ્મસૂત્રની અંદર આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત પસાર થઈ જાય છે. એટલે એનો ખૂબ જ રાજીપો એમણે વ્યક્ત કરેલો, ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરેલી. અને એમણે એક વિશિષ્ટ રીતે જે ગેરસમજ પ્રવર્તતી હતી વિદ્વત સમાજમાં, એની સામે સૌથી પહેલાં એમણે ખુલ્લે આમ લેખિતની અંદર આ વાત રજૂ કરી.
ગેરસમજ એ હતી કે વિદ્વત સમાજમાં એવું મનાતું કે ભગવાન સ્વામિનારાયણનો કોઈ આગવો નવો સિદ્ધાંત, વિશિષ્ટ સિદ્ધાંત નથી, પરંતુ જે રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ્વૈત મત આપ્યો છે એ જ ભગવાન સ્વામિનારાયણનો મત છે. આવા શબ્દો પણ સંપ્રદાયના ગ્રંથોની અંદર લખાયેલા હોય તો એના આધારે બધા એવું માનતા હતા કે વિશિષ્ટાદ્વૈત એ જ ભગવાન સ્વામિનારાયણનો મત છે, સિદ્ધાંત છે. પણ જ્યારે એમણે ચર્ચા કરી, જ્યારે એમણે સ્વામિનારાયણ ભગવાનના ઉપદેશ વચનો વાંચ્યા અને આ પ્રસ્થાન ત્રયી પરના ભાષ્યો વાંચ્યા, ત્યારે એમણે સ્પષ્ટપણે આ વાત લખી. એમણે જે અભિપ્રાય લખ્યો હતો આ લેખ રૂપે, તો એમના પુત્ર શ્રીનિવાસ રાઘવન, જે પોતે ઇન્ફોસિસની અંદર બહુ ઊંચી પોસ્ટ ઉપર છે, એમણે વાત જણાવી હતી કે મારા પિતાશ્રીને મેં રસપૂર્વક આ મહિનો દોઢ મહિનો એમની છેલ્લી અવસ્થામાં કામ કરતા જોયા હતા, તો એ આર્ટિકલ મારે જર્નલની અંદર છપાવવો છે. અને MS યુનિવર્સિટીના જે વિશ્વવ્યાપી જર્નલની અંદર પણ એમનો આ લેખ છપાયો હતો, જેમાં એમણે પ્રસ્થાનત્રયી ભાષ્ય ઉપર અક્ષર પુરુષોત્તમ દર્શન ઉપર પોતાનો અભિપ્રાય લખ્યો હતો. તો વિશિષ્ટાદ્વૈત મતના સર્વમાન્ય એવા આ વિદ્વાને વિશિષ્ટાદ્વૈતથી સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત કેવી રીતે જુદો છે એ વાત એમણે એમાં જણાવી હતી. કાશીના એક બહુ મોટા વિદ્વાન છે જુગલ કિશોરજી મિશ્ર, જે પોતે રાજસ્થાન યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે પણ રહી ચૂક્યા છે અને ભારત અધ્યયન કેન્દ્રની અંદર પ્રોફેસર તરીકે પોતે કામ કરી રહ્યા છે. તો એમણે એક વાત સમજાવી હતી કે જ્યારે એમણે આ બધી વાત જાણી તો કહ્યું કે હું તો ઘણા બધા વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંપર્કમાં છું. ઘણા સમયથી મારા મનમાં એક પ્રશ્ન રહેતો હતો કે આટલો વિશાળ સંપ્રદાય છે, એમના આવા મંદિરો છે. એણે વાત કરી કે એમાં આવી ભક્તિ પરંપરાઓ છે, ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. BAPS સંસ્થાના પરિચયમાં એ ખાસ આવ્યા નહોતા, પરંતુ એ વખતે એમણે વાત કરી કે 20 વર્ષથી હું સંપ્રદાયના યોગમાં છું, પણ મને એમ થતું કે આ સંપ્રદાયનો કોઈ આગવો મૌલિક સિદ્ધાંત કેમ નથી જણાવવામાં આવતો. પણ આ જ્યારે ભાષ્યો વાંચ્યા અને સિદ્ધાંત સુધા ગ્રંથ જોયો, ત્યારે એમને આનંદ એ વાતનો થયો કે મને હવે સમાધાન મળી ગયું કે ખરેખર ભગવાન સ્વામિનારાયણે એક વિશિષ્ટ સિદ્ધાંત આપ્યો છે અને સંપ્રદાયનો આ પાયાનો સિદ્ધાંત છે. આવી જ રીતે દક્ષિણ ભારતના એક બહુ જ મોટા વિદ્વાન છે કૃષ્ણમૂર્તિ શાસ્ત્રી કરીને, જેઓ પોતે અદ્વૈતના પ્રખર વિદ્વાન છે અને વેદના અભ્યાસની અંદર બહુ જ એમની માન્યતા છે, એટલે એમને વેદ મૂર્તિ તરીકે પણ ઘણા બધા વિદ્વાનો ઓળખે છે. ચેન્નાઈની અંદર પોતે રહે છે, પરંતુ એમણે ભાષ્યનો સારી રીતે અભ્યાસ કર્યો અને પછી એમણે લખ્યું કે દ્વૈત, અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત આ ત્રણ અલગ અલગ મતને અનુસરીને પ્રસ્થાનત્રયી પર અત્યાર સુધીમાં લખાયું છે, પરંતુ ઇદમ તુ તુરીયમ ભાષ્યમ પૂર્વોક્ત સિદ્ધાંતત્રય વિલક્ષણમ સ્વામિનારાયણ પૂજ્યપાદાનામ હૃદયાશય પ્રકાશકમ. ભગવાન સ્વામિનારાયણના હૃદયના આશયને પ્રકાશિત કરતો આ એક ચોથો સિદ્ધાંત, મૌલિક સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણનો છે એવું એમને પણ અનુભવાયું. માનનીય શ્રી હરિદાસ ભટ્ટ એ પોતે મધ્વ સંપ્રદાયના વિદ્વાન છે. જ્યારે આપણા સંતો બેંગ્લોરની અંદર અભ્યાસ કરવા માટે ગયા હતા, પૂજ્ય ભક્તિસાગર સ્વામી, ભદ્રેશ સ્વામી, પ્રભુચરણ સ્વામી, રસિક વિહારી સ્વામી, બધા એ વખતે આ હરિદાસ ભટ્ટની પાસે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ આ સંતો કરતા હતા. બેંગ્લોરના પૂર્ણપ્રજ્ઞ વિદ્યાલયના પ્રધાનાચાર્ય હતા અને મધ્વ સંપ્રદાયને અનુસરનારા, ચુસ્ત અનુયાયી, એના બધા નિયમોને પણ વ્યવસ્થિત પાળનારા. દિલ્હી આપણી કોન્ફરન્સમાં આવ્યા તો એ સ્વયં પાકી છે, એટલે જાતે રસોઈ બનાવીને જમનારા. 1:30 વાગ્યા સુધી ઘણીવાર સત્ર ચાલ્યું હોય કોન્ફરન્સનું, તો પછી જઈને પોતે જાતે રસોઈ બનાવીને જમે એવા પાક્કા નિયમ પાળનારા, સંપ્રદાયને અનુસરનારા એવા વિદ્વાન છે. તો જ્યારે સંતો એમની પાસે ભણતા હતા ત્યારે આ હરિદાસ ભટ્ટ એમને ઘણીવાર આ સંતોને પ્રશ્ન પૂછતા. એ વાત એમણે પોતે ગાંધીનગરમાં પણ કરી હતી કે તમે જે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ આ બે તત્વોની વાત કરો છો, એ બે બ્રહ્મની વાત એ પ્રસ્થાનત્રયીમાં ક્યાંય નથી. આ તો તમે તમારી રીતે ઉપજાવેલો કલ્પિત મત છે. જો તમે ઉપનિષદમાંથી એ વસ્તુ બતાવો, એનો પ્રમાણ આપો તો એ વાત મનાય.
એ વખતે તો સંતો અભ્યાસ કરતા હતા. તો એ વખતે હરિદાસ ભટ્ટ કીધું કે મને એ વખતે તો કોઈએ જવાબ નહોતો આપ્યો, પરંતુ જ્યારે આ ભાષ્ય રચાયા અને સિદ્ધાંત સુધા ગ્રંથ એમના હાથમાં આવ્યો, એની વાત એમણે ગાંધીનગરમાં કરી હતી. એમણે કીધું કે મેં તો ઉપનિષદમાંથી 1-2 પ્રમાણો માગ્યા હતા, પણ અહીં તો 1000 પ્રમાણો મારી સામે આવ્યા કે અક્ષર પુરુષોત્તમનો મત એ શાસ્ત્ર સંમત છે. એ વાત સાચી છે. પછી એમણે વાત કરી કે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે કેવી છાપ હતી વિદ્વત સમાજની અંદર. તો અમે એવું માનતા કે આ એક મુગ્ધ ભક્તિ સંપ્રદાય છે. ભોળા લોકો હોય અને શ્રદ્ધાથી ભક્તિ કરતા હોય એમ આ એક મુગ્ધ લોકોનો સંપ્રદાય છે. એમાં કોઈ તત્વજ્ઞાન, જ્ઞાન વિશિષ્ટ ભક્તિ હોય એવી અમને ખબર નહોતી. પરંતુ જ્યારે આ તત્વજ્ઞાન બહાર આવ્યું અને શાસ્ત્ર સંમત છે એ વાત જ્યારે પ્રકાશમાં આવી, ત્યારે સમજાયું કે તમારા સંપ્રદાયની અંદર પણ જ્ઞાનનું ઊંડાણ છે. હરિદાસ ભટ્ટની જેમ ઘણા બધા વિદ્વાનોનો એક આખો વર્ગ એવો છે જે બુદ્ધિશાળી છે, જે વિચારશીલ છે અને જે સંપ્રદાયોને સૈદ્ધાંતિક દ્રષ્ટિથી જુએ છે. તો એમની એક એવી આકાંક્ષા રહેતી હોય છે કે કોઈ પણ સંપ્રદાય હોય એ સારી પ્રવૃત્તિઓ કરતો હોય તો એ સારી વાત છે, પરંતુ એ સંપ્રદાયની અંદર તત્વજ્ઞાન શું છે? જો તત્વજ્ઞાનનો આધાર ન હોય તો સામાજિક પ્રવૃત્તિ કોઈ કરતું હોય એના આધારે કોઈ સંપ્રદાય એ સંપ્રદાય ન ગણાય. સારી પ્રવૃત્તિ હોય એને લીધે સમાજમાં સારા કામ થાય, પણ છેલ્લે તો સંપ્રદાયનો પાયો તત્વજ્ઞાન હોવો જોઈએ. એટલે આવી વાત વિદ્વાનોની અંદર વહેતી થઈ હવે કે આ અક્ષર પુરુષોત્તમ દર્શન એક વિશિષ્ટ સિદ્ધાંત અને એના આધારે આખો સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણે આ સ્થાપ્યો છે, એ બધું પ્રસિદ્ધ થતું ગયું. આવી જ રીતે યુનિવર્સિટી ઓફ દિલ્હીના MM અગ્રવાલજી, જે પોતે નિમ્બાર્ક સંપ્રદાયના છે અને ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન તરીકે રહી ચૂકેલા છે, તો એમણે આ ભાષ્ય વાંચીને વાત કરી કે 275 વર્ષ બાદ પ્રથમવાર બ્રહ્મસૂત્રનું ભાષ્ય રચાયું. એનો એને એટલો બધો આનંદ હતો કે સૌ પ્રથમ વખત એમણે સંશોધિત કરીને એક ટાઈમલાઈન પ્રસ્તુત કરી કે કયા ભાષ્યો કયા વર્ષમાં રચાયા. તો પ્રસ્થાનત્રય પર બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને ઉપનિષદના ભાષ્યો સૌથી પહેલાં શંકરાચાર્યજીએ રચ્યા અને ત્યારથી કરીને 1200 વર્ષ સુધીની એમને આખી ટાઈમલાઈન પ્રસ્તુત કરી અને એમનો એ સંશોધિત લેખ જર્નલોની અંદર પણ એમણે છપાવ્યો. તો એમણે આ વાત પ્રસિદ્ધ કરી. તો વિદ્વાનોને આનંદ એક તો આ વાતનો હતો કે આ જમાનાની અંદર નૂતન તત્વજ્ઞાનને અનુસારી ભાષ્ય ક્યાંથી હોય. કદાચ વિદ્વાનો તો વચ્ચેના વર્ષોમાં પણ ઘણા થયા હોય, પરંતુ નૂતન સિદ્ધાંત ક્યાંથી લાવે? એ તો ભગવાન સ્વામિનારાયણ એવો સિદ્ધાંત લઈને પૃથ્વી પર આવ્યા છે. એ તો બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સિદ્ધાંત આપણી સમક્ષ એકદમ ખુલ્લો કરીને સમજાવી દીધો છે. અને એટલે જ્યારે ભાષ્ય રૂપે રજૂ થયા ત્યારે લોકોને એકદમ અહોભાવ થઈ ગયો. આપણે ત્યાં જે વસ્તુ બહુ સામાન્યપણે જીવાતી હતી એ વિદ્વદ વર્ગ માટે એકદમ નવી વાત હતી, પણ એમની ભાષામાં રજૂ થઈ એટલે બધા બહુ જ પ્રસન્ન થયા. મહાન સ્વામી મહારાજે આ જ વાત કરી છે કે વિદ્વાનો બહુ રાજી થાય છે. તો એ કેવી રીતે રાજી થાય છે એની વાત આપણે અત્યારે જોઈએ. પ્રોફેસર રમેશ કુમાર પાંડેજી, જે પોતે લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે, તો એમણે પણ જ્યારે આ ગ્રંથનો અભ્યાસ કર્યો અને પછી એમણે એનો અભિપ્રાય રજૂ કર્યો, તો ત્યારે એમણે વાત કરી કે આ કેટલી વિશિષ્ટ વાત છે આપણા જમાનામાંથી. એકદમ એ તો પોતે ઉત્તેજિત થઈ ગયા હતા, એકદમ એક્સાઇટેડ હતા. અને એણે વાત કરી કે પ્રસ્થાન ત્રયના 3 પ્રસ્થાનો ઉપર જો કોઈ એક વિદ્વાને ભાષ્ય લખ્યા હોય એવું 1200 વર્ષ પછી પહેલી વાર થઈ રહ્યું છે, એનો એને આનંદ હતો. પછી એને બીજી વાત કરી કે એક જ સંપ્રદાયને અનુસારીને જે વિદ્વાન પોતે ભાષ્ય લખતા હોય એણે 3 પ્રસ્થાનો પર ભાષ્ય રચ્યા પછી એના પર વાદ ગ્રંથની પણ રચના કરી હોય એવું ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે. પછી એને કહ્યું પહેલી વાર એટલે હું સ્પષ્ટતાથી કહું છું કે વેદથી લઈને અત્યાર સુધી ન થઈ હોય એવી ઘટના અત્યારે આપણા કાળની અંદર બની છે.
તો જ્યારે વિદ્વાનોની સમક્ષ આ વાત આવી ત્યારે એ ખરેખર બધા બહુ જ રાજી થયા. તો પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી આપણે વિદ્વદ વર્ગ સમક્ષ એક નવી વાત રજૂ કરી શક્યા. તો એનો આનંદ બધાને હતો. પંકજ ચાંદે, જે પોતે કવિ કુલગુરુ કાલિદાસ યુનિવર્સિટી નાગપુરના વાઇસ ચાન્સેલર છે, 15 વર્ષથી તેઓ પોતે વાઇસ ચાન્સેલર તરીકે રહ્યા છે. 450 યુનિવર્સિટી ભારતની એની જે કમિટી છે એના પોતે પ્રમુખ તરીકે રહ્યા છે. અને બહુ જ વિદ્વાન પણ છે ને બહુ વ્યવહાર કુશળ પણ છે. પહેલી વખત પૂજ્ય ભદ્રેશ સ્વામી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી નાગપુર એમની પાસે ગયા હતા, એ વખતે ડીલીટનું ફોર્મ ભરવા માટે ગયા હતા. પ્રમુખ સ્વામી મહારાજે પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામીને અને ભદ્રેશ સ્વામીને વાત કરી હતી કે પીએચડી થયા પછી આગળ શું થવાય. તો એમણે કીધું કે સ્વામી આગળ ડીલીટ થવાય. તો સ્વામી કે આપણે ડીલીટ માટે અરજી કરવાની અને એને માટે યુનિવર્સિટીમાં તમે જાઓ. તો એ જે એપ્લિકેશન કરવાની હતી એના માટે જ્યારે પહેલી વખત ગયા અને આ પંકજ ચાંદે સાહેબને જ્યારે મળ્યા તો એમને વિદ્યાર્થી તરીકે જોયા હતા. એટલે એમનો પ્રતિભાવ એટલો બધો સારો નહોતો અને એમણે તો સામાન્ય રીતે વાત કરી કે તમે આવ્યા છો તો મારી પાસે આવવાની જરૂર નથી, હું કંઈ ક્લાર્ક નથી, તમારે ઓફિસમાં જવાનું હોય અને ક્લાર્ક પાસે ફોર્મ ભરવાનું હોય, મારી પાસે આવવાની જરૂર નથી, હું વાઇસ ચાન્સેલર છું. એટલે આવો એમણે બહુ ઠંડો જવાબ આપ્યો હતો. પરંતુ બન્યું કેવું કે જ્યારે આ ડીલીટની ઉપાધિ માટે પ્રસ્થાનત્રયીના ભાષ્યો એમની યુનિવર્સિટીના વિદ્વાનો દ્વારા વાંચવામાં આવ્યા અને એના જ્યારે અભિપ્રાયો આવ્યા ત્યારે એ અભિપ્રાયોથી એને એટલો બધો અહોભાવ થઈ ગયો કે આખી કમિટીએ ડીલીટની ડિગ્રી તો પાસ કરી, પણ પછી આખી કમિટીને વિચાર આવ્યો કે હજુ કંઈક આનાથી વિશેષ હોવું જોઈએ. એટલે પહેલી વખત બધાએ જાતે મળીને એક સંકલ્પ કર્યો કે આ કવિ કુલગુરુ કાલિદાસ યુનિવર્સિટી દ્વારા આપણે પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીને મહામહોપાધ્યાયની ડિગ્રી આપવી. હવે આ મહામહોપાધ્યાયની ડિગ્રી પાછળનો એક ઇતિહાસ છે. પૂજ્ય વિવેક સાગર સ્વામીએ એમની ડાયરીની અંદર જે નોંધ કરી છે એમાંથી ઇતિહાસ પ્રાપ્ત થયો છે. 1968ની સાલમાં જૂન મહિનાની અંદર યોગીજી મહારાજ ગોરાણા ગામમાં બિરાજમાન હતા, પોરબંદર પાસે. હવે સવારના વહેલા 5:15 વાગ્યાની વાત. એ વખતે રાજકોટના ડૉક્ટર NM ટાંક સાહેબ હતા. એમણે યોગી બાપા પાસે આ ભણનારા સંતોની વાત નીકળી ત્યારે એમણે કીધું કે સ્વામી આ બધા સંતો આચાર્ય થાય તો પછી આચાર્ય થયા પછી પણ એક મોટી ડિગ્રી હોય છે, મહામહોપાધ્યાયની ડિગ્રી. એટલે યોગીજી મહારાજ તે એકદમ ઉત્સાહથી વાત કરી કે તો પછી આપણે ત્યાં પણ આવા મહામહોપાધ્યાય હોવા જોઈએ. પછી યોગી બાપા કે એ તો આશીર્વાદથી થાય, પોતાની મેળે ન થઈ શકે, આવું બાપાએ પોતે જ કીધું. પછી સ્વામી કે બોચાસણ ખાતામાં એવી પદવી થઈ જાય એવી ધૂન કરો, એમ કરીને બાપાએ ધૂન કરાવી. યોગી બાપા કે બધાને ખબર પડે કે સ્વામી શાસ્ત્રીજી મહારાજના આવા વિશેષ ભણનારા સંતો છે, ખાઈ પીને પડી રહે તેવા નથી. પછી બાપા કે બધાને ગુણ આવે કે વાત સાચી છે, શાસ્ત્રીજી મહારાજ એવું કાર્ય કરશે. યોગી બાપા જે બોલ્યા છે બધું સત્ય થયું છે. તો આ વાત પણ યોગી બાપાએ એ વખતે કરી હતી. પછી બાપા કે જાહેરાત થઈ જાય, બધા એની મેળે પ્રશંસા કરે, હું મોટો આચાર્ય છું એમ કહેવું ન પડે, ખોળતા ખોળતા આપણને આવે એ મુદ્દો. એટલે બાપા કે ખોળતા ખોળતા આપણને સામેથી આ મહામહોપાધ્યાયની પદવી આપવા માટે આવે. અને ખરેખર એવું જ થયું કે આ યુનિવર્સિટીએ સાથે મળીને બધા વિદ્વાનોએ આ મહામહોપાધ્યાયની ડિગ્રી આપણા બોચાસણ ખાતાની અંદર આપી અને આપણા સૌનું ગૌરવ એના માટે ખૂબ જ વધી ગયું કે કેટલું મોટું કાર્ય યોગી બાપાના સંકલ્પ પ્રમાણે થયું. પંકજ ચાંદે સાહેબે એક વિશિષ્ટ વાત કરી હતી ગાંધીનગરની અંદર. એમણે કીધું કે આ ભાષ્ય રચાયા એનાથી શું થયું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયને એક ચહેરો મળ્યો છે, એમને એક સ્વરૂપ એવું મળ્યું કે જેના દ્વારા વિદ્વાનો એમને વિશિષ્ટ રીતે જોઈ શકે. જ્યાં સુધી એ ન આવ્યા હોય ત્યાં સુધી એક સંસ્થા તરીકે જુએ, પણ સંપ્રદાય તરીકે જોઈ શકે બધા, એવો ચહેરો પ્રાપ્ત થયો. એ વાત એમણે પંકજ ચાંદે સાહેબે કરી હતી. બીજી વાત એમણે એ કરી
કે મેં આ સ્વામિનારાયણ સિદ્ધાંત સુधा ગ્રंथ આખો વાંચ્યો तो इन्हें कीधु कि इस ग्रंथ की एक बहुत बड़ी विशेषता यह है कि इसमें अन्य ग्रंथ दर्शनों का खंडन नहीं है। जे विद्वानोए आ भाष्यों ने ग्रंथों जोया ए बधाने एक मोटी असर ए थई छे कि आमां कोई जग्याए कोईना खंडननी प्रवृत्ति नथी थई। आ वात आपणे त्यां तो स्वामिनारायण भगवानना वखतथी आपणी आखी गुरु परंपराए आपणने शीखवी छे। जे गुणातीत गुरुओनी शैली छे एनो प्रभाव विद्वानों पर पड्यो छे। बोचासणमां प्रमुख स्वामी महाराज विराजमान हता अने वात वातनी अंदर पूज्य यज्ञेश्वर स्वामीए एकदम उत्साहथी ने सारा भावथी वात करी थी कि स्वामी आपणे आज भाष्यो रचाय छे तो एवा भाष्यो रचाय कि बीजा बधा झांखा पड़ी जाए। तो प्रमुख स्वामी महाराजे तरत ज ए वात उपर कह्युं हतुं कि आपणे कंई कोईने झांखा पाडवा माटे कशुं करवानुं नथी। આપણે તો મહારાજનો સિદ્ધાંત બહાર આવે અને બધાને ખબર પડે એટલા માટે આપણે આ ભાષ્યો રચાય છે। તો વિદ્વાનો ઉપર આની અસર ઘણી મોટી પડતી હતી। આવા ઘણા બધા વિદ્વાનોને દેશની અંદર પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીને મળવાનું થયું। કેટલીક વખત એક સાથે સમૂહમાં એક કરતાં વધારે વિદ્વાનોને પણ મળવાનું થતું। પ્રક્રિયા એવી હતી કે પહેલાં મટીરિયલ મોકલી દેવામાં આવે, ગ્રંથ મોકલવામાં આવે, પછી એ વાંચી લે, પછી જ્યારે પ્રત્યક્ષ મળવાનું થાય ત્યારે એના ઉપર ચર્ચા વિચારણા થાય અને સંપ્રદાયના સિદ્ધાંત વિશે એમને જ્ઞાન પ્રાપ્ત થાય। તિરુપતિની અંદર આ બધા વિદ્વાનોને જ્યારે મળ્યા ત્યારે એ બધાની સાથે પણ ચર્ચા થઈ હતી। આવી ચર્ચાઓ વારંવાર ભારતભરની અંદર જુદા જુદા સ્થાનોની અંદર થતી રહી। હવે આની સાથે સાથે બીજી એક ગૌરવપ્રદ વાત કઈ બની કે આ વિદ્વત ક્ષેત્રની અંદર એક મોટું કાર્ય થયું તો અક્ષર પુરુષોત્તમ દર્શનને રજૂ કરનારા આ શાસ્ત્રો જેણે નિર્માણ કર્યા હોય તો એનું સન્માન થાય એવો વિચાર જુદા જુદા શૈક્ષણિક જે સંસ્થાઓ હોય એને આવવા માંડ્યો। તો કેવા કેવા એવોર્ડ્સ પ્રાપ્ત થયા એનો આપણે એક ઉડતી નજરથી ઉલ્લેખ જોઈ લઈએ। તો બેંકોકની અંદર શિલ્પકોન યુનિવર્સિટીની અંદર જ્યારે પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીને સન્માનવામાં આવ્યા ત્યારે એમને વેદાંત માર્તંડની પદવી એ 2015ની સાલમાં આપવામાં આવી। 2017ની સાલમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા અભિનવ ભાષ્યકારનો એવોર્ડ આપવામાં આવ્યો। 2018ની અંદર કર્ણાટક રાજભવનમાં સન્માન થયું। એ વખતે ત્યાંના રાજભવન દ્વારા વિદ્વત સાર્વભૌમ એ ડિગ્રી એમને આપવામાં આવી, એ પદવીથી એમને નવાજવામાં આવ્યા। 2019ની સાલમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા એમના શિક્ષણ મંત્રી દ્વારા આચાર્ય પ્રવરનો એવોર્ડ આપી અને એમને સન્માનવામાં આવ્યા। 2019ની અંદર કાશી વિદ્વત સમાજ ઘણા બધા વિદ્વાનો ભેગા થયા હતા અને બધાએ ભેગા થઈ અને દર્શન શાસ્ત્ર સાર્વભૌમ એ એવોર્ડથી તેઓને સન્માન્યા। અને 2020ની અંદર આ વર્ષમાં જાન્યુઆરી મહિનાની અંદર નાગપુરમાં ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સની અંદર તેઓને સન્માનવામાં આવ્યા વેદાંત ભાસ્કર નામના એવોર્ડથી। આ ઉપરાંત MS યુનિવર્સિટીની અંદર ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ ભેગી થઈ હતી અને એ વખતે તેઓને બધી યુનિવર્સિટીઓ સાથે મળીને સન્માન્યા હતા। એ જ રીતે જ્યારે લખનૌની અંદર તેઓનું સન્માન થયું તો આખા ઉત્તર પ્રદેશની યુનિવર્સિટીઓ ભેગી થઈ હતી। જુદા જુદા દૂર દૂરથી બધા વાઇસ ચાન્સલર્સ આવ્યા હતા અને એ વખતે ત્યાંની જે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી બહુ મોટી યુનિવર્સિટી કહેવાય છે, તો એમણે એક્સેલન્સ ઇન ફિલોસોફીનો એવોર્ડ એ પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીને આપ્યો હતો। એ જ રીતે કર્ણાટકની અંદર રાજભવનમાં આખા કર્ણાટકમાંથી 40 જેટલી યુનિવર્સિટીઓ બેંગ્લોરની અંદર ભેગી થઈ હતી। તો એક બાજુ આવા સન્માનો પણ અક્ષર પુરુષોત્તમ દર્શનને વધાવનારા થતા ગયા। પરમ પૂજ્ય સ્વામીશ્રીએ બીજી એક વાત પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીને કરી હતી કે તમારે મોટા મોટા સંતોને પણ મળવું અને એમની પાસે પણ આપણી વાત રજૂ કરવી। તો એવા ઘણા બધા સંપ્રદાયના વડા હોય, વિદ્વાનો હોય, એમની પાસે પણ બહુ જ વિસ્તારથી આ બધી અક્ષર પુરુષોત્તમ દર્શનની વાતો થઈ। દક્ષિણ ભારતની અંદર મધ્વ સંપ્રદાયના મહાન આચાર્ય સ્વામી વિશ્વેશ તીર્થજી મહારાજ પેજાવર સ્વામી એ પોતે બહુ જ પવિત્ર સંત છે અને સાથે સાથે બહુ વિદ્વાન પણ છે। પોતે જ શિષ્યોને મધ્વ સંપ્રદાયના ગ્રંથો ભણાવે છે। એ અત્યારે તો પોતે
હયાત નથી, પોતે ધામમાં પધાર્યા છે, પરંતુ એમના દ્વારા ઘણા બધા એમણે વિદ્વાન શિષ્યોને પણ તૈયાર કર્યા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એમને ખૂબ જ સદભાવ હતો. દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટન વખતે પણ તેઓ પધાર્યા હતા અને તેઓ હંમેશા આ વાત કરતા કે પ્રમુખ સ્વામી મહારાજે આ વિશ્વની અંદર સંસ્કૃતિની એક ધારા પ્રવાહિત કરી છે, જેનાથી દેશ વિદેશની અંદર લાખો લોકો આપણી સંસ્કૃતિના મૂલ્યો પોતાના જીવનમાં દ્રઢ કરી રહ્યા છે. તો એવા પૂજ્ય વિશ્વેશ તીર્થજી મહારાજની સાથે પણ આ અક્ષર પુરુષોત્તમ દર્શનના ગ્રંથો વિશે ખૂબ સારી ચર્ચા થઈ હતી. એવી જ રીતે અદ્વૈત સંપ્રદાયની અંદર કાંચીપુરમના શંકરાચાર્યજી જયેન્દ્ર સરસ્વતીજી, તેઓની સાથે પણ પૂજ્ય ભદ્રેશ સ્વામી જ્યારે મળ્યા ત્યારે પૂજ્યપાદ જયેન્દ્ર સરસ્વતીજી મહારાજે પણ બહુ જ આનંદ વ્યક્ત કર્યો હતો. એમના એ વખતે શિષ્ય અને વર્તમાન કાળે શંકરાચાર્ય પદ પર આરૂઢ એવા પૂજ્યપાદ વિજયેન્દ્ર સરસ્વતીજી મહારાજ, તેઓની સાથે પણ બહુ વિસ્તારથી આ ભાષ્ય ગ્રંથો વિશે ચર્ચા થઈ હતી ને એમણે પણ ખૂબ જ રસ એની અંદર દાખવ્યો હતો. એવી જ રીતે વિશિષ્ટાદ્વૈત સંપ્રદાયની અંદર તોતાદ્રીના પૂજ્યપાદ જીયર સ્વામી સાથે જ્યારે મુલાકાત થઈ ત્યારે તેઓની સાથે પણ આ પ્રસ્થાનત્રયી ભાષ્ય અને અક્ષર પુરુષોત્તમ દર્શન વિશે ચર્ચા થઈ હતી. વૃંદાવનની અંદર ગૌડીય સંપ્રદાયના મૂર્ધન્ય એવા આચાર્ય અને દેશ વિદેશની અંદર જેમનો ખૂબ મોટો શિષ્ય સમુદાય છે એવા પૂજ્યપાદ શ્રીવત્સ ગોસ્વામીજી, તો એમની સાથે પણ આ અંગે ચર્ચા થઈ હતી. હરિદ્વારની અંદર ગુરુમંડલ આશ્રમના સ્વામી શ્રી ભગવત સ્વરૂપદાસજી, જેઓ રામ સ્વરૂપ શાસ્ત્રીજીના અનુગામી છે, અત્યારે તેઓ પોતે ગાદી ઉપર આરૂઢ છે. પૂજ્યપાદ રામ સ્વરૂપ શાસ્ત્રીજી તો આપણે જાણીએ છીએ કે ભારત સાધુ સમાજના અધ્યક્ષ પદે પણ એમણે ઘણા વર્ષો સુધી સેવા આપી હતી અને પ્રમુખ સ્વામી મહારાજના ખૂબ જ ગુણાનુરાગી હતા. તો પોતાના કક્ષની અંદર હંમેશા પ્રમુખ સ્વામી મહારાજ સાથેની પોતાની સ્મૃતિ છબી પણ તેઓ રાખતા. તો એમનો જ વારસો આ પૂજ્ય ભગવત સ્વરૂપ સ્વામીજીએ પણ પોતે રાખ્યો છે. તો એમણે વાત કરી કે આ જે ગ્રંથો એ તમારા સંપ્રદાયનો મહાન નિધિ બની રહેશે અને જેનાથી લોકો સંપ્રદાયને સંપ્રદાય તરીકે સ્વીકારશે. નહીંતર લોકોને એમ થાય કે તમે તો હજી 200 વર્ષના જ છો, હજી હમણાં જ તમારો સંપ્રદાયની શરૂઆત થઈ. પણ જ્યારે તમે પ્રસ્થાનત્રયી ભાષ્ય સાથે પ્રસ્થાનત્રયી સાથે તમારા સંપ્રદાયને જોડો છો ત્યારે એ સર્વ માન્ય થાય છે. ઋષિકેશની અંદર સ્વામી પદ્મનાભાનંદ સ્વામી, જેઓ પૂજ્યપાદ ચિદાનંદ સ્વામીજીના શિષ્ય છે અને ત્યાં દિવ્ય જીવન સંઘના જનરલ સેક્રેટરી તરીકે તેઓએ સેવા આપી રહ્યા છે, તો એ પોતે બહુ જ રાજી થયા હતા અને કીધું આ બહુ જ મોટું કામ થાય છે. આજના જમાનામાં આવું ભણનારા પણ દુર્લભ છે, ભણાવનારા તો એના કરતાં પણ દુર્લભ છે, તો પછી રચના કરનારા તો ક્યાંથી હોય? આ તો પ્રમુખ સ્વામી મહારાજની શક્તિથી જ આવું કાર્ય થઈ શકે એમ કરીને એમણે પણ આ દર્શન માટે પોતે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. બેંગ્લોરની અંદર શ્રી રવિશંકરજીનો આશ્રમ છે, એમાં જ્યારે પૂજ્ય ભદ્રેશ સ્વામી ગયા ત્યારે ત્યાં આગળ પણ એમણે આ દર્શનથી વાતોથી ખૂબ રાજી થઈને કહ્યું કે તમે તમારા સિદ્ધાંતની વાત અમારા આશ્રમમાં જે સાધકો રહે છે એમને તમે કરો. તો એમણે સ્પેશિયલ આયોજન કર્યું કે 2 દિવસ સુધી શિબિરનું આયોજન કર્યું અને એમાં તમામ એમના સાધકો બેસતા અને એમને અક્ષર પુરુષોત્તમ દર્શનની વાત, આપણા સિદ્ધાંતની વાત, ગુરુ પરંપરાની વાત અને ગુરુની કઈ રીતે ભક્તિ કરવી જોઈએ એ બધી વાત એ તેઓ પોતે ત્યાં સમજતા હતા. તો એક ખૂબ જ સુંદર વાર્તાલાપ એ વખતે ત્યાં આગળ આ ગોષ્ઠી ત્યાં આગળ થઈ હતી. મૈસૂરની અંદર લિંગાયત સંપ્રદાયના પૂજ્યપાદ દેશિકેન્દ્ર સ્વામી છે, એમનું બહુ જ વિશાળ એમનું કાર્ય છે ત્યાં આજુબાજુના કર્ણાટક વગેરે રાજ્યની અંદર, અને વિદ્યાના ક્ષેત્રમાં એમની ઘણી બધી કોલેજો છે. તો એ પોતે લિંગાયત સંપ્રદાયના વડા છે, એમની સાથે પણ આ દર્શન વિશે ચર્ચા થઈ હતી. જેવી રીતે દેશની અંદર ચર્ચા થઈ એવી રીતે વિદેશની અંદર પણ આવી રીતે વિદ્વાનો પાસે વાત થાય એવી પરમ પૂજ્ય સ્વામીશ્રીની ઈચ્છા હતી. એટલે 2013-2014ની સાલની અંદર વિદેશની અંદર પણ આવી એક યાત્રા થઈ, જેમાં જુદા જુદા વિદ્વાનો સાથે આવી મુલાકાત થઈ. તો એમાંથી આપણે અમુક અંશો આપણે જોઈએ તો ત્યાં કેલિફોર્નિયાની અંદર સાન ડિયાગો સ્ટેટ યુનિવર્સિટીના એક વિદ્વાન છે સ્થાનેશ્વર તિમલસિન્હા. હવે એમની ઘટના એક વિશિષ્ટ છે, કારણ કે જ્યારે તેઓને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવાની હતી ત્યારે એમણે બહુ એટલો બધો પ્રતિભાવ નહોતો આપ્યો
અને એમને બહુ રસ નહોતો. જે દિવસે એમની સાથે મળવાનું નક્કી થયું હતું એ દિવસે એમને ફોન કર્યા, પણ એ પોતે ફોન ઉપાડી નહીં શક્યા હોય. જ્યારે ફોન લાગ્યો ત્યારે એમણે કીધું કે હું તો હવે ઘરે આવી ગયો છું, એટલે હવે આપણે ભવિષ્યમાં ક્યારેક મળીશું. એટલે એમને જરાય રસ આ મુલાકાતમાં બહુ એટલો બધો દાખવ્યો નહોતો. પણ પછી જે સાથે કાર્યકરો હતા એમણે વાત કરી કે તમે કહેતા હો તો અમે તમારા ઘરે આવીએ. એટલે પછી આમ તો નેપાળના પોતે છે મૂળ, એટલે એમણે કીધું કે સારું તમે મારા ઘરે આવો તો સારું. એટલે એમના ઘરે જઈને જ્યારે એમ મુલાકાત થઈ, પૂજ્ય ભદ્રેશ સ્વામીએ ભાષ્ય આપ્યા, વાતચીતનો આરંભ કર્યો. ધીમે ધીમે એમને રસ પડતો ગયો અને વચ્ચે વચ્ચે પોતે પ્રશ્ન પૂછતા જતા હતા. તો એની અંદર પોતે અમુક શંકા પણ કરતા, પણ જ્યારે વાત સાંભળતા ગયા તેમ તેમ એ પોતે આની અંદર ખૂબ જ પ્રભાવિત થતા ગયા. એ પોતે જેમ જેમ આ વાત સાંભળતા ગયા તેમ તેમ વિચાર કરવા માંડ્યા. પહેલાં તો પોતાને શંકા થતી હતી, પણ ધીમે ધીમે એમને ગેડ પડવા માંડી અને પછી તો પોતે એટલા બધા રસ લેવા માંડ્યા એમાં અને પંક્તિઓ વાંચતા જાય, કારણ કે પોતે પણ વિદ્વાન છે, ઉપનિષદના મંત્રો સાથે બોલે, ગીતાના શ્લોકો પણ સાથે બોલતા જાય. અને એક સમય એવો આવ્યો જાણે એમને ઝબકારો થઈ ગયો હોય અને પોતે બોલી ઉઠ્યા કે અમેઝિંગ, આ તમારું તત્વજ્ઞાન તો એકદમ અદ્ભુત છે. અને પછી જ્યારે એમને આ ભાષ્ય સમજાવવા માંડ્યા અને આ તત્વજ્ઞાન સમજાવવા માંડ્યા, એટલા બધા રાજી થઈ ગયા. પછી તો એક એવું સમય એવો આવી ગયો, પોતે સોફા પરથી એકદમ ઊભા થઈ ગયા અને સામે આવીને નીચે બેસી ગયા પલાઠી વાળીને. એટલે ભદ્રેશ સ્વામી કીધું કે તમે ઉપર બેસો, નીચે કેમ આવી ગયા? તો કે ના ના, તમે તો આચાર્ય છો, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય જેવા, તમારી સામે ઉપર ન બેસાય. અને એમ સમજીને પોતે હવે જાણે એકદમ જિજ્ઞાસુ બનીને બધા પ્રશ્નો પૂછતા હતા. એમણે વાત કરી કે આ તો તમારું તત્વજ્ઞાન એટલું અદ્ભુત છે કે આનો પ્રચાર થવો જોઈએ અને બધા વિદ્વાનોએ આ વાત જાણવી જોઈએ. એમણે આની ખબર ક્યારે પડી કે એમના હૃદયની અંદર આ વાતની અસર થઈ છે? તો એમણે એમના એક સ્નેહી એવા એક બહારના મહાનુભાવ જેમનું નામ છે મનોહર શિંદે અને પોતે રહે છે લોસ એન્જલસની અંદર, એમને ફોન કર્યો કે મારે ત્યાં એક સ્વામીજી આવ્યા હતા, ભદ્રેશ સ્વામીજી, અને પછી એની વાત કરી કે હું તો અદ્વૈતને માનનારો છું, પરંતુ આ સ્વામીજીએ મને જે તત્વજ્ઞાનની વાત કરી તો મને એટલી બધી સ્પર્શી ગઈ કે હું એમનો શિષ્ય થઈ ગયો. એટલે એમણે કીધું કે તમે ખાસ ત્યાં જજો. આ મનોહર શિંદે પોતે વિવેકાનંદ ફાઉન્ડેશનના પોતે આગળ પડતા કાર્યકર્તા છે ત્યાં લોસ એન્જલસની અંદર, અને એ પછી ત્યાં મળ્યા હતા પણ ખરા આપણે સંતોને, અને એમણે પોતાના અનુભવની વાત કરી કે મને આ સ્થાનેશ્વરજી આવી રીતે ફોન કરીને કીધું હતું કે તમે ખાસ ત્યાં આગળ આમનો લાભ લેજો. એટલે પોતે બહુ જ રાજી થયા હતા. તો આવી રીતે જ્યાં જ્યાં આપણા તત્વદર્શનની વાત ગઈ ત્યાં ત્યાં વિદ્વાનો કેટલા બધા રાજી થયા. સ્ટોની બ્રુક યુનિવર્સિટી ન્યુયોર્ક છે, એમાં ફિલોસોફી ડિપાર્ટમેન્ટના પ્રાધ્યાપક અરિંદમ ચક્રવર્તી, તો એમને તો એવું હતું કે આ સંપ્રદાયની વાતો થાય છે પણ ભાષ્યની વાત કરો તો અમે માનીએ, તમે એમને એમ તત્વજ્ઞાનની વાત કરો તો અમે ન માનીએ. આવી પ્રારંભિક વાતમાં એમણે સામેથી કીધું અને એ જ વખતે એમના હાથમાં જ્યારે બ્રહ્મસૂત્રનું ભાષ્ય આવ્યું ત્યારે પોતે બહુ જ રાજી થઈ ગયા. એવી જ રીતે યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના જ્યોર્જ કાર્ડોના, એ તો પોતે પશ્ચિમના પાણીની કહેવાય છે, બહુ મોટા વિદ્વાન છે. તો એમણે આ ભાષ્ય જોઈને પછી વાત કરી કે ધીસ ઇઝ એક્ઝેક્ટલી વોટ એ ભાષ્ય શુડ બી. ભાષ્ય કેવું હોવું જોઈએ એનો આ શ્રેષ્ઠ નમૂનો છે, એના સંપૂર્ણ લક્ષણો એમાં ઉતરે છે. તો એ રીતે પોતે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. યુરોપની અંદર ઘણી બધી યુનિવર્સિટીની અંદર જ્યારે વિદ્વાનોને મળવાનું થયું એ વખતે યુનિવર્સિટી ઓફ મ્યુનિક જર્મની, એના ઇન્ડોલોજીના પ્રોફેસર એ પોતે રોબર્ટ ઝાયડેનબોસ છે. તો એમણે ચર્ચા દરમિયાન સામે પ્રશ્નોત્તર કર્યા કે શંકર અને રામાનુજ એ એક બ્રહ્મની વાત કરે છે ને તમે બે બ્રહ્મની વાત કેમ કરો છો? તો એમણે કીધું કે જો ભદ્રેશદાસ સ્વામીએ કીધું કે તમે ઉપનિષદ તમારી પાસે છે, તો ઉપનિષદની અંદર એણે પ્રશ્નોપનિષદ વંચાવ્યું કે આમાં બે બ્રહ્મની પરમ ચ અપરમ ચ એમ બે બ્રહ્મની વાત ઉપનિષદે કરી છે એટલે અમે કરીએ છીએ. એ વાત તરત જ એમના ગળે ઉતરી ગઈ. આવી જ રીતે ઘણા બધા વિદ્વાનો, રોબર્ટ ગાઇડેનબોસ, પછી પ્રોફેસર હરુનાગા, પ્રોફેસર જ્ઞાની પેલેગ્રીની, પ્રોફેસર મિસ્લાવ જેઝિક જે ક્રોએશિયાના પ્રોફેસર છે, પ્રોફેસર સદાનંદ દાસ જે આખા યુરોપના વિદ્વાનોને સંસ્કૃત ભણાવે છે, પ્રોફેસર હેરી ફોક
જે પોતે બર્લિનના છે, અને તો પહેલી મુલાકાતમાં કહે કે ડોન્ટ ટ્રાય ટુ કન્વિન્સ મી, મને શાસ્ત્રમાં બતાવશો તો જ હું માનીશ. એ પોતે ગીતાના અભ્યાસુ હતા અને ગીતામાં અક્ષર પુરુષોત્તમ દર્શન જોયું એટલે પોતે બહુ પ્રસન્ન થયા. પછી પ્રોફેસર રાફેલ તોરેલા, જે રોમ ઇટાલીના સાપિએન્ઝા યુનિવર્સિટીના પ્રોફેસર છે, તો એ પણ પોતે ભાષ્ય જોઈને બહુ રાજી થયા અને કીધું કે આ તો હું કાયમ માટે મારી સાથે રાખીશ. પ્રોફેસર એન્ટોનિયો રિગોપોલસ, જે યુનિવર્સિટી ઓફ વેનિસના પોતે પ્રાધ્યાપક છે, ગીતાનો અભ્યાસ બીજાને કરાવે છે, એ તો એટલા બધા રાજી થયા કે તમારું તત્વજ્ઞાન તો એકદમ સ્પષ્ટ છે, અને એ ભાષ્યને પોતે પગે લાગ્યા, એમને માથે ચડાવ્યું. તો આવા તો દેશ વિદેશના 400થી વધારે વિદ્વાનો પાસે આ અક્ષર પુરુષોત્તમ દર્શનની વાત આ શાસ્ત્રના માધ્યમથી આવી રીતે પહોંચી. 100થી વધારે યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાનોની અંદર, જુદી જુદી ઇન્સ્ટિટ્યૂટ્સની અંદર આપણે અક્ષર પુરુષોત્તમ દર્શનની વાતો થઈ. આ તો થઈ વિદ્વાનોની વાત, પણ સાથે સાથે રાજકીય અને સામાજિક મહાનુભાવોની પાસે પણ આ વાત કરવાનો જ્યારે મોકો મળ્યો ત્યારે અક્ષર પુરુષોત્તમ દર્શનની વાત ભાષ્યના માધ્યમથી થઈ. આપણને આશ્ચર્ય થશે કે ડૉક્ટર APJ અબ્દુલ કલામની પાસે પણ પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામી, પૂજ્ય ભદ્રેશ સ્વામીને લઈને ગયા હતા, અને એ પણ પોતે આ ભાષ્ય વાંચીને, આમ તો સંસ્કૃતમાં છે એટલે પોતે સંસ્કૃતમાં તો ના સમજી શકે, પણ એમણે તત્વજ્ઞાનનો સિદ્ધાંત એ પ્રશ્નો પૂછીને એકદમ સમજવા એ વખતે પ્રયત્ન કર્યો હતો, અને પછી પોતે કીધું કે આમાંથી જીવન ઉપયોગી સિદ્ધાંત શું મળે આપણને. એટલે પૂજ્ય ડૉક્ટર સ્વામી જેવો પ્રશ્ન એમને પૂછ્યો ત્યારે એ વખતે પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી એમને સ્થિતપ્રજ્ઞના લક્ષણો સમજાવ્યા અને એ પોતે બહુ રાજી થયા હતા. એવી રીતે ડૉક્ટર કરણસિંહ, જે પોતે કાશ્મીરના રાજવી પણ છે અને વિદ્વાન પણ છે, એ તો જ્યારે બહારથી આવ્યા ત્યારે વિદેશથી આવ્યા હતા, અને એમણે વાતમાં કીધું કે હું ઉપનિષદનો અભ્યાસ એમને સારો હતો, કે હું આજે મુંડક ઉપનિષદ એ યાદ કરતો આવતો હતો, એમને મોઢે છે ઘણા બધા મંત્રો. તો પછી મુંડક ઉપનિષદના આધારે અક્ષર પુરુષોત્તમની વાત જ્યારે એમને સમજાવવામાં આવી ત્યારે પોતે બહુ જ પ્રસન્ન થયા હતા. ડૉક્ટર વિજય ભટકર, જે પોતે આમ તો વિજ્ઞાન ક્ષેત્રના બહુ જ મૂર્ધન્ય વૈજ્ઞાનિક છે, અને એમણે સુપર કમ્પ્યુટર ભારતનું સૌથી પહેલું બનાવ્યું છે, એ તો પોતે બ્રહ્મસૂત્રોનો અભ્યાસ કરવા માટે અઠવાડિયું સારંગપુર રોકાયા હતા, અને રોજ રીતસર આમ જેમ વિદ્યાર્થી ભણતા હોય એવી રીતે એમણે અભ્યાસ કર્યો, અને કીધું આ બ્રહ્મસૂત્ર અને આપણું વિજ્ઞાન એ ઘણું બધું એકબીજાની સાથે સમાંતર ચાલે છે, એ રીતે પોતે રાજી થયા હતા. આ બધું એક બાજુ ચાલતું હતું, ને બીજી બાજુ હવે આપણે ટૂંકમાં જઈએ છીએ સમયની મર્યાદાને લઈને, કાશી વિદ્વત પરિષદની અંદર પણ ખૂબ જ સારી રીતે અક્ષર પુરુષોત્તમ દર્શનનું સ્વીકાર થયો, એની માન્યતા થઈ. કાશી વિદ્વત પરિષદ ખૂબ જ પ્રમાણભૂત સંસ્થા છે. હિન્દુ ધર્મના કોઈ પણ ક્ષેત્રની અંદર જ્યારે કોઈ વિવાદ સર્જાય ત્યારે કાશી વિદ્વત પરિષદનો નિર્ણય એ બહુ જ મહત્ત્વનો માનવામાં આવે છે. જેમ કે હમણાં અયોધ્યાની અંદર જ્યારે ખાતમુહૂર્ત કરવાનું થયું, શિલાન્યાસ કરવાનો થયો, તો કઈ રીતે શાસ્ત્રીય રીતે શિલાન્યાસ થવો જોઈએ એ બધું કાશી વિદ્વત પરિષદને સોંપવામાં આવ્યું હતું. તો ત્યાં આગળ એ સંસ્થાના જે મોટા વિદ્વાનો છે, રામયત્ન શુક્લજી, જે પોતે 92 વર્ષના છે, અને એ પોતે આ કાશી વિદ્વત પરિષદના પોતે પ્રમુખ છે, તો એમણે પોતે આ ગ્રંથોનો અભ્યાસ કર્યો, વાંચ્યા, અને પછી એમણે કીધું કે મારે મારા બધા વિદ્વાનોને ભેગા કરવા છે, અને એમણે પોતાના ઘરે જ બધા સભ્યોને બોલાવ્યા. અને આપણે જાણીએ છીએ કે 2017ની સાલમાં આ અક્ષર પુરુષોત્તમ દર્શન, ભગવાન સ્વામિનારાયણનું આપેલું દર્શન, એ પૂર્વના બધા તત્વ દર્શનોથી વિશિષ્ટ અને મૌલિક છે, અને સાથે સાથે વૈદિક છે, સનાતન સિદ્ધાંતને અનુસરનારું છે. એ વાત બધા જ વિદ્વાનોએ સાથે મળીને માન્ય કરી, અને એ રીતે આ દર્શનનું ત્યાં અભિવાદન કર્યું, એમનું સ્વાગત કર્યું. આ કાશી વિદ્વત પરિષદના બીજા એક વિદ્વાન છે વશિષ્ઠ ત્રિપાઠીજી, 85 વર્ષની ઉંમરના છે, અને ન્યાયના બહુ જ મોટા વિદ્વાન, પણ એમણે પણ પોતે આ દર્શનથી એટલા બધા રાજી થયા હતા, એમણે કીધું કે મારે મારા ઘરે અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ રાખવી છે, એવી તૈયારી પણ એમણે બતાવી હતી. રેવા પ્રસાદ દ્વિવેદી, જેઓ પોતે 88 વર્ષના છે, સર્વતંત્ર સ્વતંત્રની ઉપાધિ એમણે પ્રાપ્ત કરી છે, એ એટલા બધા રાજી થયા કે તમને તમારા ગુરુની કોઈ બહુ મોટી કૃપા લાગે છે, અથવા તમે કયો મંત્ર જપો છો જેનાથી તમે આવું કરી શક્યા, તમે મને મંત્ર લખી આપો. એટલે ભદ્રેશદાસ સ્વામી એમને અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી મંત્ર લખી આપ્યો. કાશીમાં 80 ઘાટ ઉપર જરા મૂર્ધન્ય વિદ્વાનોની હાજરીની અંદર
આ અક્ષર પુરુષોત્તમ દર્શન એનું પહેલું પારાયણ પણ ત્યાં આગળ થયું અને એ પણ વિદ્વત વર્ગમાં બધે પ્રસિદ્ધ થયું. અક્ષર પુરુષોત્તમ પીઠની સ્થાપના થઈ કાશીની અંદર અને એ પણ બહુ જ મોટી વાત બની, કારણ કે જે સંપ્રદાય આવી રીતે વિદ્વાનોની અંદર માન્ય થયેલો હોય એ જ પોતે કાશીની અંદર પીઠ સ્થાપી શકે, તો એવી રીતે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ પોતે પ્રસિદ્ધ થયો અને વિદ્વાનો દ્વારા એમનું સન્માન બહુમાન ત્યાં આગળ કરવામાં આવ્યું. ઘણી બધી કોન્ફરન્સીસ આ અક્ષર પુરુષોત્તમ દર્શનની થઈ, જેમ કે વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સ વેનકુવરમાં થઈ. અક્ષર પુરુષોત્તમ દર્શન કોન્ફરન્સ એ ઇન્ડિયન એ પોતે દિલ્હીની અંદર થઈ ICPR દ્વારા, ઇન્ડિયન કાઉન્સિલ ફોર ફિલોસોફિકલ રિસર્ચ દ્વારા. એ જ રીતે નાગપુરની અંદર પણ ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સ થઈ. આ બધી જગ્યાએ અક્ષર પુરુષોત્તમ દર્શનની વાતો એ પ્રસિદ્ધ થઈ. આજે પણ દેશ વિદેશની અંદર આનો અભ્યાસ થઈ રહ્યો છે. યુનિવર્સિટીઓના અભ્યાસક્રમની અંદર પણ આ તત્વજ્ઞાન હવે બધે આવી ગયું છે. એને બધા કંઠસ્થ કરતા થયા છે. તો ખરેખર ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એમને આપણા પર બહુ જ મોટી કૃપા છે કે એમણે આવી અદ્ભુત ભાષ્ય રચના કરાવી, સિદ્ધાંત સુધા ગ્રંથની રચના કરાવી અને હમણાં જેમ વાત કરી એ પ્રમાણે વિદ્વદ વર્ગની અંદર પણ આપણા સંપ્રદાયની પ્રતિષ્ઠા ખૂબ વધારી. અને મહંત સ્વામી મહારાજે કીધું કે અમારું બધાનું બળ પણ, એટલે કે સંતો હરિભક્તો બધાનું બળ પણ ખૂબ વધી ગયું કે આપણી વાત ખરેખર સાચી છે, એની અસ્મિતા એ આનાથી પ્રગટ થઈ. તો સ્વામીએ પત્રની અંદર મહંત સ્વામી મહારાજે લખ્યું હતું કે વિદ્વાનો ખૂબ રાજી થાય છે અને બધા ક્ષેત્રમાં ડંકા વાગે છે. તો એ વાત પણ આ સત્રની અંદર થવી જોઈએ. આપણે સમયની મર્યાદાની અંદર બહુ ઝડપથી આમાંથી પસાર થયા છીએ, પણ એટલી તો પ્રતીતિ આપણને થાય કે ખરેખર અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એની સત્યતા હવે આખા વિશ્વની અંદર બધે પ્રસિદ્ધ થઈ છે અને આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આવા સત્ય સિદ્ધાંતને આશરે આપણે રહ્યા છીએ. તો સાંઈ બાપાને પ્રાર્થના કરીએ કે આવો સિદ્ધાંત અમારા હૃદયની અંદર અમે દ્રઢ કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એ વચન સિદ્ધ યોગીન્દ્ર મહાપુરુષ હતા. તેઓ શ્રીએ સંકલ્પ કર્યો કે આપણે ત્યાં પણ મહામહોપાધ્યાય થાય. એ સંકલ્પ સાકાર થયો. તેઓ શ્રી ઘણી વખત સંકલ્પ કરતા કે મોટા મોટા પ્રધાનો અને પ્રોફેસરો અક્ષર પુરુષોત્તમની વાતને અનુમોદન આપશે, સમર્થન આપશે. એ સંકલ્પ પણ સાકાર થયો અને આ બધી વાતોની ખૂબ જ સુંદર પ્રસ્તુતિ પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીએ આજે કરી છે. આપણે તેઓના ખૂબ ખૂબ આભારી છીએ. બૃહદારણ્યક ઉપનિષદની અંદર યાજ્ઞવલ્ક્ય ઋષિ અને ગાર્ગીનો સંવાદ છે અને તેમાં અક્ષરને જાણવાની વાત કરવામાં આવી છે. એવા અક્ષર બ્રહ્મ અત્યારે આપણી સમક્ષ વિદ્યમાન છે. ગુરુહરિ મહંત સ્વામી મહારાજ તેઓ શ્રીને હવે આપણે પ્રાર્થના કરીએ કે આપણને આશીર્વચનોથી કૃતાર્થ કરે. પરમ પૂજ્ય સ્વામીશ્રી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. હવે ભદ્રેશ સ્વામી તો આપણી ભેગા હળીમળી ગયા છે, ભેગા ફરે છે અને એમની આપણે કોઈ કિંમત નથી કરી. પણ જો બહારના વિદ્વાનો ભલા વિદ્વાન આખા વિશ્વમાં બધે ફર્યા છે અને બધા મોટા મોટા વિદ્વાનોને મળ્યા છે અને મળ્યા છે એટલું નહીં, પણ એમની વાત, અક્ષર પુરુષોની વાત એમને જીવમાં નાખી દીધી. એટલે ભલા બધા આપણે આવી ગયા છે. એટલે કોઈ બાકી નથી, વિશ્વમાં કોઈ બાકી નથી. એવી આપણું તત્વજ્ઞાન છે જે શાસ્ત્રી મહારાજે બધું ખુલ્લા
એમ મૂર્તિમાન પધરાઈને અને એમનો વેલો ચાલો રાખે. પણ હજુ પણ આપણે બીજા વિદ્વાનો આપણે સંતો છે હજુ ભણી રહ્યા છે અને બધા એવી રીતે ભણે કે આ ભદ્રેશ સ્વામીની દોરવણી નીચે બધા કામ કરે. તો બધા ક્ષેત્રો હજુ કંઈ બાકી હોય બીજે તો બધા એ એ એ વધુ વિષયો કવર કરે. અને હવે ડંકો તો વાગી જ ગયો છે. આટલું બધું વિદ્વતા બધા કોઈ બાકી નહીં. એટલે અને એમનું સ્વભાવ નિર્માનીપણુંનો સ્વભાવ એ બધું નહીં તો આટલી બધી વિદ્વતા હોય અને બીજું તો કોઈ આમ કેટલો ઘમંડ આવે કેટલા અંતરમાં બધું. જો જેને જેને મળ્યા પણ પહેલાં તો મળવા જ માગતા નહોતા પણ પછી મળ્યા પછી એમને એવો અહોભાવ થયો અને નવીન કંઈ છે નવું તત્વ છે અને એ રીતે સાબિત થઈ. પણ જો કે એટલે આવા ભદ્રેશ સ્વામી જેવા હોય વિદ્વાન એટલે કેટલું બધું ઘમંડ હોય. પણ એમને નિર્માનીપણું બધા આગળ નિર્માનીપણું અને આપણે ત્યાં નિર્માનીપણું કેટલું રાખે છે. આટલા મોટા વિદ્વાન હોય એટલે આટલી બધી વિદ્વતા આટલું બધું જ્ઞાન આટલું બધું હોય પણ તે નિર્માનીપણું એમને રાખ્યું. અને એને લીધે જ નિર્માનીપણામાંથી બધું ઘણું બધું આવી જાય છે. તે કોઈ આપણે ફિલ્મમાં જોયા બધું ફોટામાં જોયા કોઈ જગ્યાએ આમ આમ એ રીતે બેઠા નથી. આમ નમતા બેઠા છે. અને ટૂંકમાં એ જો આપણને પણ ગૌરવ થાય કે આપણું તત્વજ્ઞાન શાસ્ત્રીમાં જે કંઈ વેઠ ઉતારી નથી, કંઈ પધરાવી દે નથી, કોઈ મનમાં આવે એવું કંઈ બધા શાસ્ત્રો બધાને માન્ય છે એવું તત્વજ્ઞાન છે. એટલે હજુ તો બીજું કેટલું બધું છે એ આપણે એને પાર હવે નથી. પણ જો અને પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી બધી વાત કરી ખરેખર એમને ધન્યવાદ છે. બધું ખરી મુદ્દાની વાત કરી છે કે બીજું આમ તો ભદ્રેશ સ્વામી કેટલા વર્ષોનું બધું છે. હવે એમને કલાકમાં આપી દેવું એ બધું અને બધું સાર લઈને અને બધું કર્યું. તો જો એટલે આપણે ત્યાં તો બધા સંતો પણ ભણી રહ્યા છે. એ આવી રીતે ખૂબ ભણે અને હજુ બીજા બધા ક્ષેત્રમાં બધાને મળે કરે તે અને ટૂંકમાં આપણું અક્ષર પુરુષનું જ્ઞાન બધે પ્રસરે એ મુદ્દો છે. અને સાચી વાત છે. ખૂણામાં રહી ગયું તો એટલે જે શાસ્ત્રીમાં પ્રગટ ના થત આ ભદ્રેશ સ્વામીના હાથનું બધું ના અને બધું ઘણું બધું અટકી જાત. આમ તો શાસ્ત્રી મહારાજને સિદ્ધાંત લઈને જે અને પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા કે જો આ ગ્રંથ લખો આ બધું કરો અને એમાંથી બધું ભદ્રેશ સ્વામી તો ના પાડતા સ્વામી મારું કામ નહીં પણ તોય સ્વામી આગ્રહ રાખ્યો અને આ બધું બહાર આવ્યું. તો કેટલું બધું બહાર આવ્યું કેટલું બધું એને કલ્પના બહાર હોય. બધે આખા વિશ્વનું મહોપાધ્યાયની
આખા વિશ્વના સર કરી લીધું છે. એટલે એટલું બધું જ્ઞાન એટલે ટૂંકમાં આપણી વાત સાચી છે. એટલે આપણે દ્રઢતા રાખીને આ ઉપાસના કરવી અને બધું જે આપણે નિયમ છે એમાં રહીને આપણે પણ ગૌરવપૂર્વક મરતી કાના લઈને આ બહુ જ્ઞાન સાચું છે. મહારાજ શ્રીજી મહારાજ સાચા છે, ગુણાતીતાન સ્વામી સાચા છે, સત્પુરુષો સાચા છે, ગુણાતીત સંતો સાચા છે. એ એટલે મનમાં પાક્કું કરીને અને પછી સેવા ભક્તિ કરીએ તો કેટલો બધો આનંદ આવે અને આપણને ગૌરવ રહે ને કેફ રહે. એટલે એ રીતે આપણે બધું તત્વજ્ઞાન છે. એટલે આપણે શાસ્ત્રીમાને ધન્યવાદ છે કે આપણે એમને લીધે બધું જ આગળ ચાલ્યું. સહજાનંદ સ્વામી મહારાજની